જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું મારા કિચનમાં. આજે આપણે મસ્ત મજાની ખાંડવી બનાવવાના છીએ અને ખાંડવી સ્ક્યુબ પણ કહી શકીએ. તો એના માટે હું અહીંયા દહીં લઈ લીધું છે. 2 કપ દહીં છે આરવી, અને સારી રીતે ફેંટી લઈએ. તો હું અહીંયા 2 કપ ચણાનો લોટ લઈ લઈશ. આપણે એક જ બેટરમાંથી 2 વસ્તુ બનાવીને રેડી કરશું. જો તમને જે સહેલી લાગે એ બનાવવાની. તો એના માટે મેં અહીંયા 2 કપ ચણાનો લોટ લીધો છે અને સારી રીતે ચાળી લઈશું. આપણે ચાળીને લઈશું ને તો ગાંઠા નહીં પડે અને એકદમ સ્મૂથ બેટર બનીને રેડી થશે, અને આપણે બહુ મહેનત પણ નહીં થાય. જો ગાંઠા પડી જશે તો આપણે સખત એને મિક્સ કરવામાં આપણને તકલીફ પડશે. તો આપણે લોટ હંમેશા ચણાનો ચાળીને જ લેવાનો. તો એના 1 ચમચી મેં મીઠું એડ કર્યું છે અને થોડીક આપણે કલર માટે થઈને હળદર એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આપણું મીઠું અને હળદર સારી રીતે લોટમાં મિક્સ થઈ જાય પછી આપણે અહીંયા 1 કપ છાશ એડ કરીશું. 2 કપ આપણે છાશ એડ કરી છે અને સારી રીતે આપણે મિક્સ કરીશું. અને 1 કપ અત્યારે આપણે પાણી એડ કર્યું છે. તો આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બરાબર આપણે લોટ અને છાશ પાણી બધું એક સરખું મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. અહીંયા આપણે 1 કપ પાણી એડ કરીશું. ટોટલ આપણે 2 કપ છાશ લીધી છે અને 2 કપ પાણી લીધું છે. હજી પણ આપણે આ પાણીની જરૂર પડશે, તો આપણે હજી 1 કપ પાણી એડ કરીશું. જો તમારી પાસે છાશ વધારે હોય તો ડબ્બે બધી જ છાશ પણ યુઝ કરી શકો છો. અહીંયા આદુ અને મરચાની પેસ્ટ એડ કરી છે. એકદમ મેશ કરીને એડ કરવાની છે, જેથી કરીને આપણે વચ્ચે નડે નહીં, આપણને ફ્લેટ કરવાની જ્યારે આવે ત્યારે બેટરમાં એકદમ સ્મૂથ પેસ્ટ કરીને. અને આ રીતનું બેટર રેડી થાય એવું આપણે બેટર રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા. તો હવે આપણે એને ગેસ પર મૂકી દઈશું અને લગાતાર આપણે વચ્ચે ઊભું નથી રહેવાનું બિલકુલ બી. અહીંયા આપણે ધ્યાન આપીને બરાબર મિક્સ કરવાનું છે, નહીતર ફટાફટ આપણો લોટ પાકતો જશે એમ આપણો લોટ કડક થતો જશે અને ગાંઠા પડતા જશે. તો ગાંઠા ના પડે એના માટે આપણે લગાતાર ચલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો લોટ હવે આપણો ઘટ થતો જાય છે. તો આપણે આના ફટાફટ આપણે લગાતાર ચલાવતા રહીશું, જેથી કરીને તળિયામાં બેસી ના જાય અને સારી રીતે મિક્સ થાય. તો તમે જોઈ શકો છો, જો આપણું બેટર હવે ઘાટું થતું જાય છે એટલે કડક થતું જશે. એટલે આપણે લગાતાર, તમે જોઈ શકો છો વિડીયોમાં, જો આવી રીતનું બેટર થશે. તો આપણે લગાતાર આને પકાવતું રહેવાનું છે. લોટ એકદમ આપણો સારી રીતે પાકવો જોઈએ. જોઈ શકો છો અહીંયા આવી રીતનો લોટ બનીને રેડી થયો છે. હજી પણ આપણો લોટ કાચો જ છે, આને આપણે પકાવીશું. જોઈ શકો છો તમે અહીંયા. તો આપણે આને હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી આપણો લોટ પાકી ના જાય. તો આપણે આ લોટને ચેક કરવા માટે એક નાની સ્ટીલની પ્લેટ લેવાની છે અને થોડોક લોટ આપણે આની પર સ્પ્રેડ કરીશું. થોડોક હલકો ઠંડો થાય ત્યારે આપણે આને જો આવી રીતે સારી રીતે ઉખડી જાય ને, તો બી આપણે ઉખડી તો રહ્યો છે તો બી આપણે હજી એને 5 મિનિટ પકાવીશું. તો હજી આપણે 5 મિનિટ એને લગાતાર ચલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો આવું સ્પેચ્યુલા હોય એકદમ એ બધી સાઈડ ફરી શકે એવું સ્પેચ્યુલા લેવાનું, જેથી કરીને તમને કોઈ હલાવવામાં તકલીફ ના પડે અને આસાનીથી તમે એને હલાવી શકો. તો મેં પહેલા સ્પ્રેડ કરી દીધું હતું. તો તમે જોઈ શકો છો હલકું ઠંડુ થયું છે અને આવી રીતે ગોટી વળે છે, એકદમ રોલ થઈ જાય છે. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. તો ચાલો આપણે આ બેટરને આપણે મોટી થાળી લઈને એને પર સ્પ્રેડ કરી દઈશું, જેથી કરીને આપણે ખાંડવી, અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી બધા કહેતા હોય છે. કોઈ ખાંડવી કહેતા હોય, કોઈ સુરતમાં પાતુરી તરીકે ઓળખાય છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુનું નામ દેતા હોય છે. તો આપણે આ 2 થાળીનું બનાવવાનું છે, બાકીનું આપણે સ્ક્યુબ બનાવવાના છીએ. તો આવી રીતે એકદમ પતલી લેયર થાય જેવી તમને પસંદ હોય એવી, એ પ્રમાણે આપણે એને ફ્લેટ કરી લઈશું. મેં અહીંયા 2 થાળીમાં બનાવવાની છું, તો હું બંને થાળીમાં સારી રીતે લગાવીને રેડી કરી લીધી છે. તો હવે આપણે એને થોડું ઠરવા દઈશું. તો બાકીનું જે પ્રીમિક્સ છે આપણું ખાંડવીનું, એ આપણે હવે ક્યુબ બનાવીશું. તો બધું જ પ્રીમિક્સ આપણે લઈ લઈશું પ્લેટમાં. આવી કોઈ પ્લેટ હોય ઊંડી એમાં લઈ લેવાના, તો એ આપણા ક્યુબ એકદમ સારા બને અને મોટા પણ બને અને સ્પંજી બને. તો તમે જોઈ શકો છો બેટર મેં બધું પ્લેટમાં લઈ લીધું છે. આવી રીતે ફેલાવી લઈશું સારી રીતે. જેમ આપણે સુખડી ફેલાવતા હોય ને એ જ રીતે આપણે આને સારી, જો મેં ફેલાવીને રેડી કરી લીધું છે, આવી રીતે હલાવી લઈશું જેથી કરીને
નીચેની સાઈડ કોઈ જગ્યા પોલી ના રહી જાય અને સ્ક્યુબ એકદમ સરસ બનીને રેડી થઈ જાય. આપણું આ ઠંડુ થઈ ગયું છે ખાંડવીનું, તો આપણે આને ચેકા લગાવી લઈશું, જેથી કરીને આપણે ખાંડવીના રોલ કરવામાં આસાની રહે. તો એક સાઈડથી આપણે અડે અડે ઉપાડીશું આવી રીતે અને રોલ બનાવીશું. આવી રીતે ધીરે ધીરે સરસ મજાના રોલ બનાવીને રેડી કરીશું. જો તમને આ રીત ના ફાવે તો તમે સ્ક્યુબ પણ બનાવી શકો છો, હું આગળ વિડીયોમાં બતાવીશ. તો આવી જ રીતે આપણે બધા બનાવી લેવાના છે. આપણો બીજો પણ હું તમને બતાવી લઉં, તમે જોઈ શકો છો વિડીયોમાં. એકદમ સરસ રીતે આપણે ધીરે હળવા હાથે એકદમ રોલ કરવાનો, જેથી રોલ બનીને એકદમ સરસ થશે. જુઓ એકદમ કેટલા બધા પડ પડ્યા છે આપણા ખાંડવીના અને સોફ્ટ પણ છે એકદમ. તો આવી બધી જ આપણે બનાવીને રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો મેં બધી બનાવીને રેડી કરી લીધી છે અહીંયા. તો ચાલો આપણે હવે સ્ક્યુબ કટ કરી લઈએ. થોડુંક આપણું હલકું ઠંડુ થઈ ગયું છે, તો આપણે આના સ્ક્યુબ કરી લઈશું ચાકુ વડે. નાની મોટી સાઈઝના તમે કરી શકો છો, પણ નાની સાઈઝના કરશો તો બહુ સારા દેખાય છે અને ખાવામાં પણ મજા આવે છે. બાળકોના લંચ બોક્સમાં આપવા હોય, ડિનરમાં બનાવવા હોય, કંઈ હલકું ખાવું હોય અને ટેસ્ટી ખાવું હોય અને હેલ્ધી પણ, કેમ કે આમાં ચણાનો લોટ છે તો ખૂબ હેલ્ધી છે અને પચવામાં પણ ઇઝી છે. તો જો એક જ બેટરમાંથી આપણે 2 ડીશ બનાવીને રેડી કરી છે. આપણને જે સહેલી લાગે એ ડીશ બનાવીને રેડી કરી દેવાની, એટલે ફટાફટ બની જાય અને ઘરના સભ્યો પણ ખાઈ લે અને ખુશ થઈ જાય. તો હું તમને એક સ્ક્યુબ બતાવું છું. અહીંયા જોઈ શકો છો એકદમ મસ્ત મજાનો સ્ક્યુબ, એકદમ સ્પંજી છે, જોઈ શકો છો તમે અહીંયા વિડીયોમાં, અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી લાગે છે. તો આવી રેસીપી આપણે ઘરે બનાવીએ ને તો 2 જ કપ લોટમાંથી આપણી કેટલી બધી રેસીપી બનીને રેડી થઈ છે, ઘરનું ચોખ્ખું અને સારું. તો ચાલો હું થોડુંક લાલ સૂકું મરચું સ્પ્રેડ કરી દઈશ ઉપર, કેમ કે આપણે આનો વઘાર કરીશું. તો તેલમાં આપણે મરચું નહીં એડ કરવાનું, આવી રીતે ઉપર સ્પ્રેડ કરી દેવાનું. તો બંનેમાં હું ટેસ્ટ પ્રમાણે મરચું એડ કરીશ. તમે તમારા તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરજો. મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે, રાઈ એડ કરી છે, લાલ સૂકા મરચાં, હિંગ, અને હવે આપણે એડ કરીશું તલ. તો આપણો વઘાર રેડી થઈ ગયો છે. આપણે તલ એડ કરી દીધા છે અને હવે આપણે મીઠો લીમડો એડ કરી દઈશું. તલ વધારે એડ કરવાથી ખાંડવીમાં ખૂબ ખાવાની મજા આવે છે. તો આપણે વઘાર રેડી થઈ ગયો છે આપણો. થોડા આપણે આની ઉપર ધાણા સ્પ્રેડ કરી દઈશું, જેથી કરીને ધાણા ઉપર થોડો તડકો લાગી જાય તો ટેસ્ટ બહુ સારો આવે. તો આપણે ધાણા સ્પ્રેડ કરી દીધા છે. હવે આપણે બનાવેલો તડકો હતો એ ગરમ જ છે, તો આપણે આની ઉપર સ્પ્રેડ કરી દઈશું. બાળકોના લંચ બોક્સમાં લઈ જાય તો લંચ બોક્સ એકદમ ફિનિશ જ થઈ જાય છે. તેલ તમને અહીંયા વધારે લાગતું હશે ખાંડવીમાં, પણ પરફેક્ટ છે, કેમ કે બધું શોષાઈ જાય છે. તો તમે જોઈ શકો છો આપણી ખાંડવી પણ રેડી થઈ ગઈ છે અને આપણે ખાંડવી સ્ક્યુબ પણ રેડી થઈ ગયા છે. તો જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવા નવા બીજા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. તો હું તમને જો પલટાવીને બતાવું છું આપણા સ્ક્યુબ. હજી થોડુંક લાઇટ ગરમ છે, એકદમ ઠંડુ થશે એટલે તો એકદમ આસાનીથી ખુલી જશે. તો તમે જોઈ શકો છો બધા સ્ક્યુબ આપણા ખુલી જશે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં. તો કેવો લાગે તમને મારો વિડીયો, મારી ખાંડવી? મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.